નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। રાજપાડી ગ્રામ પંચાયત ખાતે તેમજ ઉમલા દુવાગપુરા સ્થિત એપીએમસી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસન અને સેવા કાર્યને સમર્પિત વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આ શિબિર યોજાઈ હતી। યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રીતેશ વસાવા, તાલુકા પંચાયતના હોદ્દેદારો, રાજપાડી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ઉમલા ખાતે મામલતદાર ઝઘડિયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતીબેન વસાવા તેમજ ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મિષ્ઠાબેન વાસદિયા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બંને શિબિરોમાં પ્રાંત અધિકારી સ્થળ વિઝિટ પર હતા। શિબિર દરમિયાન વિવિધ સરકારી વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેથી ગ્રામજનોને સરળતાથી યોજનાઓનો લાભ મળી શકે। મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી અને સ્થળ પર જ સેવાઓનો લાભ લીધો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજે અધિકારીઓને લોકોના કામો સમયસર અને પારદર્શક રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી। સાથે જ નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી। જનકલ્યાણ શિબિર દ્વારા સરકારની સેવાઓ લોકોને ઘર આંગણે પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર રવિ સૈયદ, રાજપાડી। જે 15 રોજ યોજનાકીય જે લાભો મળવાના છે એ બાબતે સેવા સેતુ આખા ગુજરાતમાં યોજવાનો કાર્યક્રમ હતો। એ મુજબ ઝઘડિયા તાલુકામાં કુલ 4 સીટો હતી। 4 સીટ પર આજથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે, જેમાં આજે ઝઘડિયા તાલુકામાં દુવાગપુરા ખાતે પ્રથમ અને રાજપાડી ખાતે એમ 2 આજના દિવસ પૂરતું જનકલ્યાણ શિબિરનું શરૂ કરવામાં આવેલ છે। ત્યારબાદ આવતીકાલે એટલે 13/6/26ના રોજ તલોદરા ખાતે જે ધરોલી સીટમાં અને ઝઘડિયાની જે સીટ હતી ઝઘડિયા ખાતે કોમ્યુનિટી હોલ ખાતે શરૂ કરવામાં આવેલ છે અને 10:30 થી 5 સુધી ઝઘડિયા તાલુકાના તમામ ગ્રામજનો આ બાબતે લાભ લે એ બાબતે સંપૂર્ણ આયોજન અત્રેથી કરવામાં આવેલ છે વહીવટી તંત્ર તરફથી। અને આ ઉપરાંત ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ અથવા જિલ્લા પંચાયતના સદસ્યએ તમામ આ બાબતે આપણે પૂરતો સહકાર આપેલ છે અને એ કાર્યક્રમનું આજથી આ શરૂ કરી અને તમામને લાભ મળે એ બાબતે આપણે પૂર્ણ કાર્યવાહી કરી।